સુરત ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। ડુમસ રોડના વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન થયું અને વાય જંકશનને બનાવાયું એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય પ્રધાન CR પાટીલ સહિતના આગેવાનો આ યાત્રામાં સામેલ થયા। તિરંગા યાત્રાને લઈને વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમનો રસ્તો બંધ કરાયો। डेप्यूटी सीएम हर्ष संघवी અને સાથે જ CR પાટીલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા। સુરતમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં હર ઘર તિરંગા અભિયાન દરમિયાન આ વિશાળ રેલી યોજવામાં આવી અને કેટલાય રૂટ્સ જે છે તે આ યાત્રા માટે બંધ કરી દેવાયા હતા અને આ તિરંગા રેલીના અત્યારે જે છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ સુરતના अलग अलग दृश्यों अत्यारे सामे आवी रह्या छे, ज्यां वाय जंक्शन ने बनावायुं छे एक भारत श्रेष्ठ भारत।